શિવરાત્રી મહાપર્વને લઈ અમરેલીના રાજુલામાં શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન શિવજીની શોભાયાત્રા નીકળતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આજે દેશભરમાં મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજુલામાં મહાશિવરાત્રી પર્વને લઈ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। છતડિયા રોડ પર શીતળા માતાજીના મંદિર ખાતેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું, જેમાં વિવિધ વેશભૂષા સાથે શોભાયાત્રા રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ કુંભનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। શોભાયાત્રા દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા છાસ, શરબત સહિત વસ્તુઓના સ્ટોલ ઊભા કરાયા હતા। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરી હતી। શોભાયાત્રામાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત ભાજપના આગેવાનો જોડાયા હતા। મહાશિવરાત્રીને લઈ રાજુલા શહેર સ્વૈચ્છિક બંધ રહ્યું હતું અને આ પર્વને લઈ પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આજે મહાશિવરાત્રીનું પર્વ આખા દેશમાં જ્યારે મહાશિવરાત્રીનું પર્વ ઉજાતું હોય, જૂનાગઢમાં પણ રાજ્ય સરકારે મિની કુંભ જેવો મહાશિવરાત્રિનો ઉત્સવ જ્યારે કર્યો હોય, ત્યારે રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વિવિધ સંસ્થાઓ દ્વારા જે ભવ્ય આયોજન છું, આજે સવારમાંથી ગામ બંધ રાખી અને સનાતની ધર્મના બધા ધર્મપ્રેમીઓ ઉત્સાહભરે જે શોભાયાત્રામાં જોડાણા છે। સવારે 9 વાગ્યે ભૂતનાથ મહાદેવથી શોભાયાત્રાનો પ્રારંભ થયો છે અને વિવિધ શહેરમાંથી ટાવર ચોક, પોલીસ સ્ટેશન ચોક, હવેલી ચોકથી અત્યારે કુંભનાથ મહાદેવ જ્યારે શોભાયાત્રા પહોંચવાની છે, ભવ્ય આરતીનું આયોજન રાખ્યું છે અને રાજુલા શહેરની બધી તાલુકાની ધર્મપ્રેમી જનતાઓ ઉત્સાહભરે આમાં ભાગ લઈ રહી છે। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।